સુરતના વરાછા વિસ્તારમાં વર્ષ 2011માં કાપડના કારખાનેદારને ત્યાં ફાયરિંગ કરી લૂંટ કરવાનો બનાવ બન્યો હતો, જે ગુનામાં 14 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને વરાછા પોલીસે ટીમે ઓરિસ્સા ખાતેથી ઝડપી પાડ્યો હતો। પોલીસે 10 દિવસ સુધી વોચ રાખી સફાઈ કર્મચારી અને રિક્ષા ડ્રાઈવર તેમજ પાનના ગલ્લાવાળા બનીને આરોપીને ઝડપી પાડ્યો હતો। સુરતના વરાછા વિસ્તારમાં ટેક્સટાઇલના કારખાનેદારને ત્યાં વર્ષ 2011માં ફાયરિંગ કરી 1,77,000ની લૂંટ કરવામાં આવી હતી। ગત તારીખ 26/9/2011ના રોજ આ બનાવ બન્યો હતો, જે તે સમયે પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। દરમિયાન આ ગુનામાં સંડોવાયેલા 14 વર્ષથી નાસ્તા ફરતા આરોપી ટુલ્લુ ઉર્ફે લાલા સુભાષ નાયકને ઓડિશાના ધાલોજા ગામેથી વરાછા પોલીસે ઝડપી પાડ્યો હતો। વરાછા પોલીસની ટીમે 10 દિવસ સુધી વોચ રાખી સફાઈ કર્મચારી અને રિક્ષા ડ્રાઈવર તેમજ પાનના ગલ્લાવાળા બનીને આરોપીને ઓડિશાના ધાલોજા ગામેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। વર્ષ 2011માં વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક લૂંટ વિથ એટેમ્પ ટુ મર્ડર ફાયરિંગ કરી અને 1,77,000ની લૂંટ ચલાવેલી। એક ટેક્સટાઇલનું કારખાનું છે રિધિ ટેક્સટાઇલ। રિધિ ટેક્સટાઇલના માલિક વિનયભાઈ કાપડિયા છે, એને ત્યાં લગભગ તારીખ 26/9/2011ના રોજ 3 ઈસમો દેશી તમંચા અને હથિયાર સાથે આવેલા અને ત્યાં એમને લગભગ સાંજે 7 વાગ્યાની આસપાસમાં લૂંટ ચલાવેલી। લૂંટ કર્યા બાદ વરાછા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2011માં ગુનો દાખલ થયેલો અને એટ એ ટાઈમ લગભગ 3 જેટલા આરોપીને પકડી લેવામાં આવેલા। તેમાંથી મુખ્ય આરોપી અને માસ્ટર માઇન્ડ કે જેમનું નામ ટુલ્લુ ઉર્ફે લાલા નાયક રહે ઓરિસ્સાવાળો લગભગ 14 વર્ષથી નાસ્તો ભરતો હતો। અત્રે વરાછા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફને એવી હકીકત મળેલી ટેકનિકલ રિસોર્સિસ આધારે અને બાતમીદારોથી કે સદરુ આરોપી ઓરિસ્સામાં એના ગામ ધજોલા ખાતે હાલમાં છે, જેથી સદર બંને પોલીસના ડી સ્ટાફના જવાનો ત્યાં ઓરિસ્સા ખાતે જઈ અને લગભગ 10 દિવસ સુધી એ ગામની અંદર સફાઈ કામદાર બની, રિક્ષાવાળા ડ્રાઈવર બની રિક્ષા લઈ અને વોચમાં હતા। એ દરમિયાન સદર આરોપી ઓરિસ્સાના ધજોલા ગામ ખાતેથી મળી આવતા તેમને પકડી અને વરાછા પોલીસ સ્ટેશન લઈ આવી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।